હમણાં કઈ નવા જોયું છે? નવી આપતી નથી ભૂલે જાતી નથી. ઈ હાસુ મોટા મારી પત્નીને બીએ ગયા 10 દિવસ થઈ ગયો. મેં એને ફોન કર્યો તું તો મને યાદ જ નથી કરતી. મારી પત્ની કે હતું હશે એવું કઈ. હું તમને સોફાના ધાણામાં, તુવેરની દાળમાં, ઘઉંના લોટમાં ચાલુ મને તો આંચકો લાગ્યો. હું ધણી છું કે ધણિયાળું? આ કાકા બધે કાળા જ હોય. ઈ એકદમ વાત સાચી હો ભાઈ તારી. ઈ હાથ જોતા એકવાર હું મારા હારે ગયો. પછી મને 8 દિવસ સુધી દુખી બાળકની ભાજી ખવડાવી. મેં 9મા દિવસે પીધું. પછી તો મેં કહી દીધું ખેતર બતાવી દો હું જાતે જ કરી લઉં. એકવાર મારી પત્ની સાથે હું શાક માર્કેટમાં ગયો તો એ મને પૂછે 2 કિલો વટાણા લઈ લઉં. મેં કીધું કે લઈ લે. એમાં તો શું પૂછવાનું હોય? તો ઈ મને કહે કે વટાણા ફોરવા તો તમારે જ છે ને. યો કરો વાત. આ ભાઈની ક્યાં માનો છો? રટકાની બતાવો પણ જુઓ ને. મારી ટીંગર નાકનો મોબાઈલ આવ્યો એટલે બસ પતી ગયું. સમજી ગયો. આપણે કોઈ ભાવની વાત કરતા હોય અને ફોન આવે એટલે હાલવા મેલા બધે ખેતરનું પેલા ગયા છીએ. હા ભાઈ હા. એને મન તો આપણે એવા જ હોય. મોબાઈલ આવી હોય એટલે કરલો દુનિયા મૂકી બેઠી. ધીરુભાઈ અંબાણી જોઈ લો. માયા જીઓ આવ્યું ત્યારે છોકરાએ તો આપણો જીવ લઈ લીધો. આનું નામ જીઓ નહીં પણ મોરો રાખવું જોઈએ. એ મોબાઈલ આવ્યો એટલે કેમેરો ગયો. એ મોબાઈલ આવ્યો એટલે કોમ્પ્યુટર. એ મોબાઈલ આવ્યો એટલે બેટરી પણ ગઈ. મોબાઈલ આવ્યો એટલે ટપાલ ગઈ. મોબાઈલ આવ્યો એટલે નિરાશ ગઈ. એમાં આપણો મોબાઈલ આપણી પત્નીના હાથમાં આવ્યો તો આપણે ગયા સમજી લ્યો. એ હમણાં સુધી 25 પૈસા ચાલ્યા અને જોડે બંધ કરેલા છે. કોઈને ખબર છે? એ સરકારે બંધ કરાવે ને બીજું કોણ કરે? પછી પૈસા એટલે પાવલી. એ પાવલી આ જીઓવાળા મુકેશભાઈ અંબાણીએ પણ ભરાવી. ઈ કેવી રીતિ? જો હું કહું ત્યારે મુકેશ અંબાણીના લગ્ન થતા ત્યારે ઈ વખતે 25 પૈસા એ ઘણા બધા પૈસા કહેવાતા. બોલ મારા ઘડીએ કહે પાણીની ચમચી ભરો ને મૂકો પાવલી. એક ફેરો બોલે કહે મૂકો પાવલી. બીજો ફેરો બોલે ને કહે મૂકો પાવલી. મુકેશ અંબાણીને એટલી ખીચડી મુકેશ અંબાણી આખો દેશમાં મુકેશ અંબાણી કહે છે અને આ ગોળ મારા મૂકો પાવલી કહે છે. મોટો થઈને આ પાવલી બંધ ન કરાવું તો મારું નામ મુકેશ અંબાણી જો અને પણ કરાવ્યું કે નહીં? આ મોબાઈલના કારણે આપણા છોકરા કઈ બગડ્યા છે. કોઈ બગડ્યા છે. જ્યારે મોબાઈલ એનો બાપ છે એની માં ન હોય કે વરાછા મોકલ્યા હોય ને તો દાબીએ લઈને બેઠા હોય. ઓવેળાના ડાટા કાઢી નાખે એવા હોય. કાલે મેં ઓલા કૌરાને કીધું કે તારો છોકરો ખતરનાક આ કરે છે તો કોઈને વાગી જશે. તો મને કે ઈ મારો છોકરો નહીં તો મારો ભાણિયો છે. મારો છોકરો તો જો તારા ખોટા પાણી ભરે છે. એ લાટા સંગાર થઈને સ્કૂલે મોકલાયેલા હોય અને પાછા ઘરે આવે એટલે પલડે કાગડા જેવા થઈને આવે. મારા વિજ્ઞાને સાહેબે પૂછ્યું કે 15 પન્ના નામ બોલ. ઈનીઓ કે એક છોકરો, એક સીધું, એક કોકરિયું, એક કેળા. યો થઈ ગયા 15 બોલ. એ આપણા છોકરાની વાત ઉપર તડકે આપણી જ વાત કરો ને. છોકરાનો ઘેર જન્મ થાય ત્યારે માં કે નાક તો મારા જેવું છે અને બાપો કે કાન તો મારા જેવા છે અને એનો કાકો કે વાળ તો મારા જેવા છે અને એનો મામો કે હાસ્ય તો મારા જેવું છે. અને એક છોકરો જ્યારે રાત કરવાનો મોટો થઈને કરે ત્યારે બધા કે આ હરામખોર કોના જેવો છે.